से दरदरा से झलक दिखला जा एक बार आजा 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 आजा। વાહ વાહ, ઝલક દિખલા જા ગીત ગાવામાં તો તારો પહેલો નંબર આવે છે. અને પછી કહે છે, સાહેબ પગાર વધારવા માટે પહેલા દર્દી ગોતી લાવવા પડે. દર્દી એમાં પહેલો નંબર લાવ. આ ડોક્ટર ભેજાવાળાનું દવાખાનું છે? હા, તમને શું થયું છે? પહેલા તમારું નામ લખાવો. મારું નામ ગગો ગોડો છે. ગળે આડું તો દુખે છે. સાહેબ એક દર્દી આવે છે, મોકલું? અરે મોકલ અને નવરો જ છું. એ પછી હું આશા છું એ નાટક ત્યાં તૈયાર થશે. બોલો, તમને શું થયું છે? ગળે આડું તો દુખે છે. શું તમે ગળે અડો તો જ તમને દુખે છે? હા. હાથે અડો છો? ના. પગે અડો છો? ના. તો તમને ખબર છે કે હું ગળે અડું તો મને દુખે છે, તો તમે શું કરવા ગળે અડો છો? અરે હાથે અડો, પગે અડો અને પછી ના હોય ને તો નાકે અડો, નાકે. હવે આજથી તમે ગળે ના અડતા, તમને ગળે નહીં દુખે. જો સાંભળ્યું? આવા ને આવા કેટલાક બખડ જંતર રેડિયા આવે છે. ઓ ભાઈ, પાછો મારા પૈસા તો લાવ. શું થયું? મારા પૈસા લાવ. શેના પૈસા? દવા તો કઈ કરી નથી. તારી દવા કરી તો ખરા, કીધું ને આજથી ગળે નહીં અડવાનું, તને ગળે નહીં દુખે. લાવ 500. લો, આવા નાવા કેટલાક છે? આ ડોક્ટર ભેજાવાળાનું દવાખાનું છે? હા, તમારું નામ લખાવો. મારું નામ લલ્લુ લંપટ લખો. સાહેબ એક દર્દી આવે છે, મોકલું? અરે મોકલ. આવો બેસો. બોલો, તમને શું થયું છે? હું ગાડીમાં બેસું તો મને ઉલટી વળે છે. શું તમે ગાડીમાં બેસો તો જ તમને ઉલટી હોય છે? હા. તમે સાયકલમાં બેસો તો? ના. બળદગાડામાં બેસો તો? ના. અને સાયકલમાં બેસો તો નહીં વળતી તમને ઉલટી? ના. તો તમને ખબર છે કે હું ગાડીમાં બેસું તો મને ઉલટી વળે છે, તો તમે શું કરવા ગાડીમાં બેસો છો? અરે સાયકલમાં બેસો, બળદગાડામાં બેસો ને પછી ના હોય ને તો ઊંટલારીમાં બેસો, ઊંટલારીમાં. હવે આજથી તમે સાયકલમાં ગાડીમાં ન બેસતા, તમને ઉલટી નહીં વળે. લો સાંભળ્યું? હા. આવા ને આવા કેટલાક ગાડીમાં બેસવા વાળા આવે છે. ઓ ભાઈ, પાછો. શું થયું? મારા પૈસા તો લાવ. શાના પૈસા? દવા તો કઈ કરી નથી. તારી દવા કરી તો ખરા, કીધું ને આજથી હવે તારે ગાડીમાં નહીં બેસવાનું, તને ઉલટી નહીં વળે. લાય 500. આ ડોક્ટર ભેજાવાળાનું દવાનું છે? હા, તમારું નામ લખાવો. મારું નામ ફસો પનોટી છે. સાહેબ એક દર્દી આવે છે, મોકલું? અરે મોકલ ગાંડા, વધુરી નાખું. આવો બેસો. બોલો, તમને શું થયું છે? સાહેબ હું ખાટું ખાઉં તો મને ખંજવાળ આવે છે. શું તમે ખાટું ખાઓ તો જ તમને ખંજવાળ આવે છે? હા. ખાઓ તો? ના. મીઠું ખાઓ તો? ના. તીખું ખાઓ તો? ના. તો તમને ખબર છે કે હું ખાટું ખાઉં તો મને ખંજવાળ આવે છે, તો તમે શું કરવા ખાટું ખાઓ છો? અરે બદામ ખાઓ, પિસ્તા ખાઓ અને પછી ના હોય ને તો સલામ પાક ખાઓ, સલામ પાક. હવે આજથી તમે ખાટું ના ખાતા, તમને ખંજવાળ આવશે નહીં. ઓ ભાઈ, પાછો. આ કઈ ધર્મશાળા નથી ખોલી, દવાખાનું છે, દવાખાનું. તમે લોકો મને ગાંડા જેવો લાગો છો. લાવ પૈસા. શાના પૈસા? તે તો કઈ દવા કરી નથી. તારી દવા કરી તો ખરા, કીધું ને આજથી ખાટું નહીં ખાવાનું, તને ખંજવાળ નહીં આવે. લાવ 500. હાલે 200 રૂપિયા. તારો જેવું કોણ થાય? ઓ ભાઈ, 200 રૂપિયાનું તો સાયકલ નું પંચર પણ નથી થતું. પંચર. લાવ 500. લે 500 રૂપિયા. આવા કેટલા લૂંટવા વાળા ડોક્ટર ગામમાં છે. સાહેબ તમને જોઈ ગીત ગાવાનું મન થાય છે. શું મને ડબલે જવાનું મન થાય છે?
ના સાહેબ, તમને જોઈ ગીત ગાવાનું મન થાય છે. તો એમ કે ને ગીત ગાવું છે, ગા ગા તમ તાર ગીત ગા. आज न छोड़ूंगा तुझे धम धमा धम धम, आज न छोड़ूंगा तुझे धम धमा धम धम. હવે સાનો માનો જઈને જલ્દી ગોટ ન કર, હમણાં તને નહીં છોડું. આ ડોક્ટર ભેજાવાનું દવાખાનું છે. આ તમારું નામ લખાવો. લખો. નામ તો બોલો, શું લખું? અરે મારું નામ લક્ષ્મણજી છે. તો એમ કોને કે તમારું નામ જ લખો છે. સાહેબ, એક દર્દી આવ્યો છે, મોકલું? અરે મોકલ મોકલ. આવો આવો બેસો. બોલો તમને શું થયું છે? હું ચક્કરમાં બેસું, ચક્કર આવે. શું તમે ચકડોળમાં બેસો તો જ તમને ચક્કર આવે છે? હા. ડોલમાં બેસો તો? ના. તો તમને ખબર છે કે હું ચકડોળમાં બેસું તો મને ચક્કર આવે છે, તો તમે શું કરવા ચકડોળમાં બેસો છો? અરે વિમાનમાં બેસો, સરકારી બસમાં બેસો, અને પછી ના હોય ને તો પેલા શાળાના રસોડાના ધાબા પર જઈ બેસો, ધાબા પર. હવે આજથી તમે ચકડોળમાં ન બેસતા. તમને ચક્કર આવશે નહીં. ઓ ભાઈ, પાછો પાછો, મારા પૈસા તો લાવ. દવા તો કઈ નહીં, સાણા પૈસા. તારી દવા કરી દો ખરા, કીધું ને આથી ચકડોળમાં નહીં બેસવાનું, તને ચક્કર નહીં આવે. લાવ 500. હવે તો મારો પગાર વધારો. આ 3-4 દર્દી આવે તે શું તું લઈ આવે છે? એ તો બાર મારું બોર્ડ લઈ આવ્યા છે, બોર્ડ. હવે ખબરદાર, જો પગાર વધારવાની મારી જોડે વાત કરી તો પગાર ઘટાડી દઈશ. આપણા ગામમાં જે નવો ડોક્ટર આવ્યો ને, એ બધાના પૈસા લૂંટે છે, દવા કઈ કરતો નથી, અને એમ કહે છે ઓલું નહીં કરવાનું, પેલું નહીં કરવાનું, એમ કરી અને 500 રૂપિયા લઈ લેશે. એનું કાંઈક કરવું પડશે. મારા પણ 500 રૂપિયા લીધા હતા. ખાલી ગળે અડે તો દુખતું હતું, કઈ દવા કરીને ગળે નહીં અડવાનું એમ કીધું, અને 500 લઈ લીધા. મારા પણ લઈ લીધા હતા. કેવી રીતે? હું ગાડીમાં બેસું તો મને ઉલટી થતી હતી, તો તેણે ના પાડી કે ગાડીમાં બેસતા નહીં, તો ઉલટી નહીં થાય, તો ઉલટી ના જ થાય ને, એમ કરીને 500 રૂપિયા લઈ લીધા. મારા પણ લઈ લીધા હતા. કેવી રીતે? હું ચડગમાં બેસે ચક્કર આવતા હતા, એ કે ચડગમાં નહીં બેસે એટલે ચક્કર નહીં આવે, એમ કહીને 500 રૂપિયા લઈ લીધા. મારા પણ લઈ લીધા. કેવી રીતે? મને ખાટું ખાવાથી ખંજવાળ આવતી હતી, એટલે હું ડોક્ટર પાસે ગયો, એટલે ડોક્ટરે કીધું કે ખાટું ના ખાતા એટલે ખંજવાળ નહીં આવે, તેવી રીતે 500 રૂપિયા લઈ ગયો. એટલે કેમ બધા ભેગા થયા છો? આપણા ગામમાં ડોક્ટર આવ્યો ને, એ બધાના પૈસા લૂંટી જાય, દવા કાંઈ કરતો નહીં એમ. ડોક્ટર દવા વગર લૂંટી જાય ને કામ સજા કરવી પડે ને, કે ગામમાં જે લૂંટે જેટલા. મારા પણ એક પ્લાન જવાનું કહે. આવો આવો, શું નામ લખું? ભમો ભૂલકણો. સાહેબ, 4-5 દર્દી આવે છે, મોકલું? અરે મોકલ મોકલ ગાંડા, આજે તો લોટરી લાગી ગઈ લાગે છે. તારા પગાર વધારવાનું પણ કાક કરીએ. આવો આવો, તમે તો 2-3 દિવસ પહેલા હતા એ જ ને? હા. આવો આવો, બેસો દાદા. એટલે મારે બેહું નથી, મને એમ થાય છે કે કોકને મારી મારીને પછાડી ગયું. શું તમને સવારથી એવું થાય છે કે ઠૂંઠો ને બંડી કોક પાસે ઢોળાવી દઉં? ના, કોકને મારી મારીને પછાડી ગયું. તો એમ કોને કોકને મારવાનો જીવ થાય છે? હા. એમાં કઈ વાત થોડી જોવાની હોય? સાંસ્કૃતિક વિરાસત તૈયાર રહેશે. નીતિમત્તા પ્રમાણિકતા એ માનવ જીવનનું અગત્યનું પાસું છે. વિદ્યાર્થી જીવનમાં નીતિમત્તા પ્રમાણિકતા એ મહત્વનું છે. એટલે જ કહેવાયું છે કે અનીતિથી મેળવેલ સફળતા કરતા નીતિથી મેળવેલ નિષ્ફળતા સારી. જય જય ભારત. જય ભારત.